હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે જો દિવાળી છે તો બધાને હેપી દિવાળી અને કાલે નવ વર્ષના રામ રામ બધાને। અને મારો રામોપીર બધાને નવા વર્ષમાં ખુશી રાખે એવી આશા રાખું છું। અને જો મિત્રો, કાલે જો આ માંડવીનું ખરું હટાવી લીધું, બધી ઉકળી ઉઠાડી લીધી ને જો સોયાબીન કાલ કાઢી નાખ્યું। અને તો મિત્રો, આમાં પડવાનો તો અમારે કંઈ આનંદ રહે નહીં બહુ, કારણ કે હજી કામનો કાંઈ પાર નથી। ખેતી કરવાની બધી બાકી છે, ખેતી ઘરના ટ્રેક્ટરથી કરવાનું હોય એટલે બધી બહુ થોડીક સાડ રાખવી પડે, નકર પછી બધાની વાહે રહી જાય। એટલે આજે આ ઢગલા છે ને હરગાવાના નથી, આ ઢગલા બધા હારવાના છે। ને બાજુવાર આવે છે ને, કાલ થપ્પો કાઢ્યો છે, એને ભૂકાનું કીધું છે, 7-8 કઠોળા જે થાય એ ભરી લેવો છે। અહીંયા પડ્યો છે એ ભરી લેવો છે, એટલે આજની તારીખમાં એ બધા ઢગલા હારવાના છે। આ બધી 7-8 કઠોળા થાય ને સારો ભૂકો છે, અને મૂંગો માલ ખાય તો આપણને શું વાંધો ભાઈ। મારા બાપાનું તો અહીંયા કાંઈ છે નહીં, છતાંય મૂંગો માલ ખાય ને કોરું બોરું થાય। તો ઢોર બોર કાઢી લીધા છે ને સોયાબીન મિત્ર લગભગ 15 થી 17 મણ જેવા ઉતરાય છે। અને અમારા ધમભાઈ જો અટળમાં બેસી ગયા છે। તો આજે છે દિવાળી, તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી દિવાળી। અને બધા જો પોતપોતાના કામે વળગી ગયા છે, હું તમને દેખાડું। જો આ ગાડું લઈને આ બધું હારવાનું કામ કર્યું છે, અને અહીંયા જો ચા બની ગઈ છે, એવું બધું હાલે છે। હા, તો જાનુબેન ગાડી આકે છે, કારણ કે અહીં બાજુમાં ભૂકો ભરવા અમે જઈએ છીએ। સોયાબીનનો ભૂકો હારીએ છીએ ને બાજુમાંથી। જાનુને બરધું હાંકવાનું બહુ, ગાડું હાંકવાનું બહુ મન થાય। અહીંયા જો ભૂકો ભરવા આવ્યા છે, ભૂકો ભરે છે, હજી એટલો ભૂકો ભરાણો છે। ચાલુ है कैमरा? હજી જો એટલા બધા ઢગલા ભરવાના છે, હજી એક ગાડું એક ભરાણું છે। અત્યારે વાગ્યા 12:30 અને મહેમાન આવ્યા છે, અને જમવાનું રેડી થઈ ગયું છે। તો જમવામાં છે ગલકાનું શાક છે, રોટલા છે, રોટલી છે, ડુંગળી છે અને છાશ છે। હાલો બધા જમવા। અત્યારે જુઓ આ મહેમાનને કામે લગાડી દીધા છે સોયાબીન વાવલવા, અને અમારા મેડમ વાવલે છે। અને આપણે જો આ ભૂકો હાથ લીધો છે બીજાના ખેતરમાંથી, અને અમારા ભાઈ જો ટ્રેક્ટર રાખવા વયા ગયા છે। અહીંયા બધા પોરો ખાવા બેસી ગયા છે, અને મારા પપ્પા જો કંઈક કરે છે ડુંગળ લઈને। મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને
આપણે ચા મૂકી દીધી છે. મિત્રો બધા ચા પીવા બેસી ગયા છે. જો તો મિત્રો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. અને ફટાકડાનો વિડીયો કાલે આવી જાય, એટલે કે અત્યારે હું કહીશ તો વિડીયો લાંબો થઈ જાય, એટલે ફટાકડાનો વિડીયો કાલે આવશે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.